નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચર માં આપણે સ્વાધ્યાયના દાખલા પૂરા કર્યા હતા. સ્વાધ્યાય 3.4 રાઈટ. હવે સ્વાધ્યાય 3.5 શીખીએ ની પહેલા થોડાક સૂત્રો શીખવાના છે. સૂત્ર બહુ સરળ છે, પહેલા જેટલા હાર્ડ નથી. પહેલા થોડાક હાર્ડ હતા. તમે બધા સૂત્રો જોયા છે ત્રિકોણમિતિય વિધેયના. હવે માની લો કે કોઈ ત્રિકોણ છે, ત્રિકોણ ABC, કેપિટલ A, કેપિટલ B અને C માટે. એટલે માની લો કે આવો કોઈ ત્રિકોણ છે, આવો જ હોય એવો જરૂરી નથી, કોઈ પણ જાતનો ત્રિકોણ ચાલે. અહીંયા A છે, કેપિટલ A, અહીંયા કેપિટલ B અને અહીંયા કેપિટલ C, રાઈટ. આ કેપિટલ C છે. તો આ ખૂણો A કહેવાય, ખૂણો A. આને કહેવાય ખૂણો B, આને કહેવાય ખૂણો C. ખૂણા C ની સામેની બાજુ કઈ કહેવાય? AB. ખૂણા A ની આ ખૂણો A છે એની પાછળની બાજુ AB અને AC થાય, પણ ખૂણા A ની સામેની બાજુ BC થાય. તો ખૂણા A ની સામેની બાજુ બરાબર કેટલા થાય? BC. ખૂણા A ની સામેની બાજુ એટલે BC અને A ની સામેની બાજુ એને સ્મોલ a વડે દર્શાવવાની. શેના વડે દર્શાવવાની? સ્મોલ a. એટલે સ્મોલ લેટર શું સૂચવે? બાજુ. કેપિટલ લેટર શું સૂચવે? ખૂણો. રેડી? ખૂણા A ની સામેની બાજુ જે રહી સ્મોલ a, ખૂણા B ની સામેની બાજુ કઈ કહેવાય? AC. ખૂણા B ની સામેની બાજુ એટલે કે AC થાય. ખૂણા B ની સામેની બાજુ એટલે AC. AC બાજુને આ કેપિટલ B દર્શાવો તો અહીંયા સ્મોલ b દર્શાવો. તો આ સામેની બાજુનું માપને સ્મોલ b વડે દર્શાવો. રાઈટ. ખૂણા C ની આવી આદત પાડવાની. સામેની બાજુ ખૂણા C ની સામેની બાજુ કઈ કહેવાય? C હોય તો C સિવાય શું આવે? AB આવે એટલે AB લખો. રાઈટ. તો AB નું માપ કોના જેટલું થઈ જશે? સ્મોલ c જેટલું, એટલે આ સ્મોલ c. તો આટલું મગજમાં રાખવાનું કે કેપિટલ લેટર વડે દર્શાવેલો ખૂણો છે અને ખૂણાની એક્ઝેક્ટ સામેની આને કેપિટલ A તો સામેની બાજુ સ્મોલ a, આને કેપિટલ B તો સામેની બાજુ સ્મોલ b. એટલે આટલું જે રહ્યું આટલું અંતર એ તમને સ્મોલ b જેટલું મળશે. આટલું જે અંતર રહ્યું એ તમને સ્મોલ a જેટલું મળશે અને આટલું જે અંતર રહ્યું એ તમને સ્મોલ c જેટલું મળશે બાજુનું. તો કેપિટલ લેટરમાં ખૂણો દર્શાવાય પહેલા. કેપિટલ લેટરમાં ખૂણો અને સ્મોલ લેટર અથવા તો નાની એબીસીડી સ્મોલ લેટરમાં બાજુ. એ બાજુ દર્શાવે. આ જસ્ટ આપણે જાણકારી માટે, તમારે કે લખવાની કે ખાસ જરૂર નથી આવું સ્મોલ ને કેપિટલ લે. પણ મગજમાં એટલું બેસાડો, કેપિટલ A હોય તો સામે સ્મોલ a, કેપિટલ B ખૂણો હોય, ખૂણો કેપિટલ B એની સામેની બાજુ જે રહી સ્મોલ b, ખૂણો કેપિટલ C એની સામેની બાજુ રહી સ્મોલ c. આટલું પહેલા મગજમાં બેસાડો. હવે હું જો a/sin a કરું એટલે બાજુ છેદમાં sin ખૂણો બરાબર b/sin b કરું કે c/sin c કરું, આ ત્રણ જવાબ હંમેશા સરખા રહે. આ ત્રણેય હંમેશા સરખા રહે. આને કહેવાય sin સૂત્ર. શું કહેવાય? sin સૂત્ર. તો આપણે કોઈ પૂછે sin સૂત્ર શું? તો સ્મોલ a ના છેદમાં sin a, સ્મોલ b ના છેદમાં sin કેપિટલ B, સ્મોલ c ના છેદમાં sin કેપિટલ C. આ જે રહ્યું ને એ તમને શું મળ્યું કહેવાય? તો કે sin સૂત્ર. રાઈટ. હવે બીજું તમે sin સૂત્ર આમ પણ લખી શકો કે sin a ના છેદમાં સ્મોલ a, sin b ના છેદમાં સ્મોલ b અને sin c ના છેદમાં સ્મોલ c. આ બધું એકનું એક. તમને કોઈ આમ કે 1 ના 5 ના છેદમાં 7 બરાબર 25 ના છેદમાં 35. હવે ઊંધું લખો 7 ના છેદમાં 5 બરાબર 5 ના છેદમાં 25. તો હાલે આમાં કે ખોટું નથી. આમાં કે ખોટું નથી. 5 ના છેદમાં 7, 25 ના છેદમાં 35 હોય તો આને ઊંધું લખો. તો આને ઊંધું લખી દો એટલે કે sin a/a લખો તો sin b/b. એટલે એવું મગજમાં નહીં લખવાનું કે ઉપર સ્મોલ a આવે નીચે કેપિટલ sin. પહેલા ઉપર sin a લખાય ને નીચે સ્મોલ a લખાઈ જાય, ચાલે, કોઈ વાંધો છે નહીં. રાઈટ. તો આપણે આને કહેશું sin સૂત્ર. આ પણ sin સૂત્ર અને આ પણ sin સૂત્ર. તમે એને બોલો બધાય sin સૂત્ર છે પણ કેપિટલ A શું સૂચવે?
કેપિટલ B શું સૂચવે, કેપિટલ C શું સૂચવે, સ્મોલ a શું સૂચવે, સ્મોલ b શું સૂચવે અને સ્મોલ c શું સૂચવે, આ મગજમાં બેસવું જોઈએ. કેપિટલ A, કેપિટલ B, કેપિટલ C ખૂણો સૂચવે, સ્મોલ a, સ્મોલ b, સ્મોલ c ઈ બાજુના માપ સૂચવે. એમાં સ્મોલ a એટલે કેપિટલ A નો સામેની બાજુ, ખૂણા A ની સામેની બાજુ એટલે સ્મોલ a, ખૂણા B ની સામેની બાજુ એટલે સ્મોલ b, ખૂણા C ની સામેની બાજુ એટલે સ્મોલ c. ઓકે, આટલું બધું મગજમાં. હવે આપણે જોશું કોસાઇન સૂત્ર. આ સાઇન સૂત્ર હતું. હવે આવશે કોસાઇન સૂત્ર. ઓકે, કોસાઇન સૂત્ર એટલે કોસ ના સૂત્ર. તો જો cos A એટલે શું થાય? cos A તો જોવાનું અહીંયા A છે, A તો b² + c² કરો અને એમાંથી a² બાદ અહીંયા જે હોય એ બાદ કરો એટલે બાકીના બે રેડિયન શું લખી નાખશો b + c, રાઈટ. અને છેદમાં શું લખવાનું તો 2bc છેદમાં a વાળું અહીંયા. સો સિમ્પલ. cos A એટલે શું થયું? આ cos નું સૂત્ર થયું. જેમ આ ત્રણે મિક્સ લખી શકો એમાં ત્રણે અલગ અલગ લખી શકો. cos A = b² + c² - a. અહીંયા a હોય તો -a² અને છેદમાં a ન આવે 2bc. હવે તમને cos B નું સૂત્ર લખતા પણ આવડશે. cos B બરાબર શું થશે તો કે a² + c² - b² છેદમાં 2ac. સિમ્પલ. હવે તમને cos C નું સૂત્ર પણ લખતા આવડશે. cos C એટલે c બાદ કરવાનો તો કોને કોને એડ કરવાના? a અને b ને એડ કરવાના, c ને બાદ કરવાનો 2ab. રાઈટ. તો આ cos A, cos B અને cos C ત્રણેય સૂત્રો થઈ ગયા રેડી. ઓકે, હવે cos A, cos B, cos C ત્રણેય સૂત્રો રેડી થઈ ગયા. એક બીજી વસ્તુ તમને કહું કે ખૂણો A ને આપણે ઘણીવાર A વડે દર્શાવશું. ખૂણા B આને તમે કેપિટલ B લખી શકશો. ખૂણો C એટલે તમે કેપિટલ C લખી શકશો. એનો મતલબ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એટલે કે ખૂણો A વત્તા ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. એટલે કે આવું લખી શકો A વત્તા B વત્તા C બરાબર પાઈ. 180 જગ્યાએ પાઈ. તો બહુ ઇમ્પોર્ટન્ટ સૂત્ર, આપણે આનો બહુ જ ઉપયોગ કરીશું. રાઈટ. તો આ આપણા sin cosine સૂત્ર રેડી થઈ ગયા છે અને આ મગજમાં રહેશે તો દાખલાઓ બધા આવડશે. રાઈટ. તો sin સૂત્ર a sin a, b sin b, c sin c. અથવા sin a small a, sin capital B small b અથવા sin capital C small c. બરાબર. અહીંયા જો ઘણીવાર એવું પણ કરે બરાબર k લખી નાખે. આ બધાનો જવાબ સરખો જ મળવાનો કે આનો જવાબ મારો કે આનો જવાબ 2 મળતો, આનો 2 મળો, આનો 2 એટલે k બરાબર 2 છે. તો ઘણીવાર બરાબર k લખી નાખે. એવું પણ બને ઘણીવાર અહીંયા બરાબર k લખશે. એવું તમને દાખલો સમજાવીશ. પણ તમે પહેલા આટલું મગજમાં ક્લિયર કરો કે sin સૂત્ર અને cosine સૂત્ર કયા. sin સૂત્ર મગજમાં બેસી ગયું. a/sin small a sin capital A, small b sin capital B, small c sin capital C. રાઈટ. પછી cos A એટલે ખૂણો A, ખૂણા A નો cos. એની કિંમત કેટલી? તો જો તમે આ બેનો સરવાળો, વર્ગોનો સરવાળો એમાંથી આનો વર્ગ બાદ કરી છે પણ 2bc મૂકો ને એટલી જ મળે cos એની. તો તમે ત્રણ બાજુ જાણતા હોય તમને ખૂણાનો માપ ઓટોમેટિક મળી જાય. પછી ત્રિકોણ ગમે તેવો હોય, આવો એવું જરૂરી નહીં. કદાચ તમને આવો ત્રિકોણ આપી દે ને ABC તો પણ બકે. આને સ્મોલ a કહેશો, અહીંયા સ્મોલ b કહેશો, અહીંયા સ્મોલ c કહેશો. તમને કદાચ આવો ત્રિકોણ આપી દે તો પણ ચાલે. અહીંયા a, અહીંયા b અને અહીંયા c છે. તો આ સ્મોલ a થઈ ગયું, આ સ્મોલ b થઈ ગયું અને આ સ્મોલ c થઈ ગયું. એટલે આપણે એ જોવાનું કે આપણને ખૂણો ત્રિકોણ હોવો જરૂરી છે બસ. પછી ગમે તેવો એવું જરૂરી નહીં કે આવો જ શેપ હોવો જોઈએ. આવો શેપ હોય તો ચાલે, આવો શેપ હોય તો કોઈ પણ જાતનો શેપ હોય ત્રિકોણ હોવા જોઈએ. એટલે તમે આ સૂત્રને એપ્લાય કરી શકો. તો આ sin સૂત્ર હતું બરાબર અને આ cosine સૂત્ર હતા જે આપણે મગજમાં રાખીશું અને હવે દાખલાઓ તરફ આગળ વધીશું. આની સાબિતી બુકમાં આપેલી છે, જોઈશો એટલે ખબર પડવા મળશે. સાબિતી આપવા જઈશ તો કોર્સ પૂરો નહીં થાય અને બીજું કે અમુકને તો ઉપરથી જ જવાનું છે. વ્યવસ્થિત જે લોકો સમજશે અને સાબિતી સમજાઈ જશે. સાબિતી જોઈજો બુકની અંદરથી, ન આવડે તો કે. ચાલો ત્યારે દાખલા તરફ જઈએ.
ઉદાહરણ નંબર 25 ઉદાહરણ થોડા અઘરા છે બાકી સ્વાધ્યાયમાં તો બહુ સરળ સરળ દાખલાઓ છે અને એક આવો ઉત્સેદ કોણ કે અવક્ષેદ કોણ એવું આવશે તમે 10મા માં ભણી ચૂક્યા છો એની ચર્ચા પણ આપણે કરીશું આગળ રાઈટ તો આ ક્લિયર કરી અને હવે દાખલાઓ તરફ આપણે જઈએ सूत्र याद रही गया ने साहेब એમ ઝડપથી થોડા યાદ રાખી જ લેવાના ભાઈ સાયન્સ માં તો જેવું અહીંયા લખાય એટલે મગજમાં ફિટ થઈ જવું જોઈએ કાયમ માટે બરાબર પરમેનન્ટ અને ડિલીટ ન થાય એ રીતે ફિટ થઈ જવું જોઈએ ચાલો ત્યારે જોઈએ ઉદાહરણ નંબર કેટલામું છે 25 એને કીધું ત્રિકોણ ABC માટે સાબિત કરો કે ત્રણ પરિણામ સાબિત કરવાના છે tan b c/2 બરાબર b c upon b plus c into cot a/2 આના બરાબર આવું સાબિત કરવાનું ત્રણ પરિણામ છે ત્રીજું પરિણામ છે tan c - a divided by 2 બરાબર b - c upon b plus તો ત્રણે ત્રણ પરિણામ એક જ દાખલામાં મૂક્યા છે બે માર્કમાં પૂછવું હોય તો ત્રણે ત્રણ પરિણામ એક જ દાખલામાં નામ મૂકી બરાબર આપણે એક પરિણામ મેળવીએ બાકીના બે પરિણામ તમે ઘરેથી મેળવવાના અને કોપી જ મારવાની હું શીખવાડી દઉં તમને ક્લિયર થઈ જશે પહેલા તો એ શબ્દમાં શું કીધું છે ત્રિકોણ a b અને c માટે તો પહેલા તો ત્રિકોણ abc કીધો છે તો અહીંયા આપણે આવું લખશું જો આ ત્રિકોણ દોરશું અહીંયા a લખશું કેપિટલ A અહીંયા કેપિટલ B અહીંયા કેપિટલ C ત્રિકોણ A ખૂણા A ની એક્ઝેક્ટ સામેની બાજુ સ્મોલ a ખૂણા B ની એક્ઝેક્ટ સામેની બાજુ સ્મોલ b ખૂણા C ની એક્ઝેક્ટ સામેની બાજુ સ્મોલ c અહીંયા લખશું ખૂણા A ખૂણા B અને ખૂણા C ની સામેની બાજુ ધારો કે સ્મોલ a અનુક્રમે શબ્દ વાપરી અનુક્રમે સ્મોલ a સ્મોલ b અને સ્મોલ c છે જો કે ધારવાની જરૂર જ નથી b અને c એ બધી દર્શાવી દે કે આ સ્મોલ b રહ્યું ને એ ખૂણા b ની સામેની બાજુ છે સ્મોલ c રહ્યું ને એ ખૂણા c ની સામેની બાજુ તો એ તમને tan દેખાય cot દેખાય કા sin સૂત્ર કા cosine સૂત્ર બેમાંથી એક જ આવશે તો હું sin સૂત્ર વાપરવાનો પ્રયત્ન કરું તો ધ્યાન રાખજો માની લો કે આવું sin સૂત્ર વાપરું છું કે a sin a બરાબર સ્મોલ b sin b બરાબર સ્મોલ c sin c બરાબર k આવું ધારો આ કે આપણે ધાર્યું હું કામ ધાર્યું તમને હમણાં સમજાઈ જાય એટલે તમે આના બરાબર પણ k લખી શકો કારણ કે કોક એમ કે x બરાબર y બરાબર z અને બાજુમાં આપણે માની લઈએ કે માની લો 5 તો એમ લખીએ કે x બરાબર 5 y બરાબર 5 z બરાબર 5 લખી કે નહીં સિમ્પલ છે તો અહીંયા આપણે k ધાર્યું છે એનો મતલબ આપણે શું લખી શકશું એનો મતલબ આપણે એવું લખી શકશું કે a sin a બરાબર k b sin b બરાબર k c sin c બરાબર k મારે કોની જરૂર છે b અને c તો a બરાબર a sin a બરાબર k માં નથી હું કોના બરાબર લખીશ b sin b બરાબર k c sin c બરાબર k રાઈટ રેડી હવે આને આમ લખી શકો કે b બરાબર k sin b અને આ બદલી ગયા અને c બરાબર k sin c આવું લખીએ કે નહીં રાઈટ હવે RHS લઈ લઈએ પહેલા RHS લઈએ RHS બરાબર શું છે તો કે b c b c cot a/2 RHS એના પરથી RHS લાગે એવું જરૂરી નહીં કે આવું જ કરવું પણ આ વધારે સરળ પડશે કારણ કે આ બાજુ tan b c/2 નું શું કરવું ની ચિંતાનો વિષય બની જાય તો b ની કિંમત કેટલી તો કે k sin b માઈનસ c ની કિંમત કેટલી તો કે k sin c છેદમાં b ની કિંમત કેટલી તો કે k sin b પ્લસ c ની કિંમત કેટલી તો કે k sin c
into cot a by 2. રાઈટ, હવે શું કરશો? તો આવું બનશે કે k sin b minus k sin c માંથી k કોમન કાઢો તો sin b minus sin c છેદમાં k કોમન કાઢો sin b plus sin c into cot a by 2. k cancel. sin b minus sin c s minus s, sin b plus sin c s plus s. તો s minus s શું થાય? 2cs એટલે b plus c by 2 into sin b minus c by 2 છેદમાં s plus s એટલે 2sc 2 sin b plus c by 2 into cos b minus c by 2 into cot a by 2. રાઈટ, cot a by 2 આવી જાય છે s minus s s plus s. એ કારણમાં લખી નાખવાનું કે s minus s 2cs અને s plus s 2sc. તમારે આખું લખવાનું sin a minus sin b 2 cos a plus b divided by 2 into sin a minus b divided by 2. sin a plus sin b 2 sin a plus b divided by 2 into cos a minus b divided by 2. 2 cancel. cos b plus c by 2 sin b plus c by 2. તો એનો મતલબ આ થીટા ને થીટા સરખાય cos ના છેદમાં sin એટલે શું થઈ જાય? તો કે cot લખો cot બરાબર RHS sin RHS બરાબર cos ના છેદમાં sin એટલે cot b plus c by 2 રાઈટ ઇન્ટુ sin ના છેદમાં cos થીટા સરખો એટલે કે tan b minus c by 2 ઇન્ટુ cot a by 2 ઇન્ટુ cot a by 2. ખબર પડી? cos ના છેદમાં sin એટલે cot, sin ના છેદમાં cos એટલે tan અને cot a by 2. તો જુઓ cot તમને બધાને ખબર છે કે a plus b plus c બરાબર પાઈ થાય કે નહીં? a plus b plus c is equal to પાઈ થાય કે નહીં? થાય. તો હવે મારે શું છે? b plus c છે. તો b plus c ને સૂત્ર કરતા બનાવો તો પાઈ minus a થાય કે નહીં? એ લખી નાખો પાઈ minus a છેદમાં 2. આ સમજો. અમે હમણાં શીખવાનું ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. પાઈ થાય. અને એમાં તમે b plus c ને સૂત્રનો કરતા બનાવી દો તો પાઈ minus a થઈ જાય. ઓકે into tan b minus c by 2 into cot a by 2. ઓકે આપણે અહીંયા કારણમાં લખી નાખીએ કે a plus b plus c બરાબર પાઈ, તેથી b plus c બરાબર પાઈ minus a. આ આપણે કાઢી નાખીએ. ઓકે હવે તમે જોશો તો આવું બનશે cot પાઈ by 2 minus a by 2 બંને બગડો આપી દો into tan b minus c by 2 into cot a by 2. હવે cot a by 2 છે ને cot એટલે શું થાય? 1/10 થાય કે એ આપણે લખી નાખીએ cot a by 2 ની જગ્યાએ 1/10 થાય. cot નું ઉલટું શું થાય? tan. ઓકે તો એ શું બનશે? cot pi by 2 minus theta. pi by 2 એટલે કોવિધેય એટલે tan થઈ જાય. અને જોવાનું ધન છે કે ઋણ એટલે tan by 2 આખો પડી ને cot pi by 2 minus પહેલું ચરણ તો બધું જ ધન એટલે અહીંયા ધન જ આવશે. અને pi by 2 છે ને એનો મતલબ કોવિધેય બને. cot નું કોવિધેય tan, tan નું કોવિધેય cot. તો એ cot છે, cot નું કોવિધેય tan a by 2 into tan b minus c by 2 into 1/10 a by 2. કારણમાં લખી નાખવાનું કે cot pi by 2 minus theta is equal to tan theta થાય. અને બીજું કારણ એ લખી નાખવાનું cot theta is equal to 1/10 theta થાય કે cot theta ની જગ્યાએ આપણે 1/10 theta લખીશું. રાઈટ. તો હવે tan a by 2 કેન્સલ એટલે tan b minus c by 2 બરાબર LHS. તો આપણે RHS ઉપરથી LHS ગોતી આવ્યા. તેથી માંગેલ પરિણામ સાબિત થાય છે. આ પહેલી સાબિતી થઈ. પહેલો દાખલો ત્રિકોણ ABC માટે આપણે પહેલી સાબિતી આ કરવાની હતી. તો તમને હવે ક્લિયર થઈ ગયું છે. મારો કહેવાનો મતલબ એટલો હતો કે અહીંયા તમે જે કંઈ પણ b - c/b + c છે તો b ની કિંમત કેટલી મૂકવી ને n
k sin b. c ની કિંમત કેટલી મૂકી દો કે k sin c. ઓકે, પછી બંનેને મૂકી દો k sin b માઈનસ. બહુ જ સહેલું છે, તમને એવું હાથમણાટ થઈ જશે ને આનું કે તમે ફટાફટ ગણતરી કરી શકશો. કે કોમન અહીંયા ધ્યાન રાખવાનું s s s s અને ખબર પડી કે આ થીટા તો સરખા જ આવ્યા. થીટા સરખા આવ્યા એનો મતલબ એમ થયો cos ના છેદમાં sin cot થાય, sin ના છેદમાં cos tan થાય. આ થીટા સરખા ન આવ્યો હોત ને તો આપણે ન લખીએ. થીટામાં આ કોણ b c/2 થીટા ગણો, b c/2 છે આની થીટા જ ગણવો પડે. બરાબર, આ થીટા ટેક્સ ગણી લો b c/2 તો અહીંયા b c/2 એટલે sin cos થીટા ના છેદમાં sin થાય. એવું થાય કે ન થાય? થાય ને, એટલે મેં cot b c/2 લીધું. sin થીટા ના છેદમાં cos છે tan થીટા થાય કે નહીં? ઓકે, હવે અહીંયા મગજ તોડવાનું. જ્યારે જ્યારે પ્લસ આવે ને ત્રિકોણ વાળામાં એટલે સમજી લેવાનું અહીંયા પાઈ માઈનસ a કેવી રીતે થયું. a plus b plus c is equal to pi. b plus c નો સ્ક્વેર કરતા બનાવો તો pi minus a. pi by 2 minus a by 2. pi by 2 minus a by 2. tan a by 2. tan b minus c by 2. cot a by 2 એટલે 1 upon tan a by 2. tan a by 2 tan b by 2 કેન્સલ. આપણે LHS મળી જશે. રાઈટ, પડી ખબર આટલી? હવે આવો નવો દાખલો 25 માનો બીજો દાખલો છે. tan c minus a by 2 બરાબર c minus a upon c plus a into cot b by 2. રાઈટ, તો તમારે એની સાબિતી આપવાની છે. એ તમારે ઘરેથી દેવાની છે. હું ઘરેથી તમને બે દાખલા હોમવર્કમાં આપું છું. બહુ જ સરળ છે. અહીંયા આ જે પરિસ્થિતિ કે એવું જ કરવાનું. અહીંયા c minus a આને રેફરન્સ તરીકે ગણજો. તો c અને a બે લેવાના, b નહીં લેવાના, b નહીં લેવાના, c અને a લેવાના. એટલે અહીંયા a બરાબર k sin a, c બરાબર k sin c. અહીંયા a minus c હશે, સોરી c minus a હશે upon c plus a હશે. તો k sin c minus k sin a upon k sin c plus k sin a. વળી પાછું s minus s s plus. આ જ પરિસ્થિતિ, આ જ બધી વસ્તુ, પણ જ્યાં a છે ત્યાં b આવશે, b છે ત્યાં a આવશે. બીજું કંઈ નહીં થાય. બરાબર, a ની જગ્યાએ b આવશે, b ની જગ્યાએ a આવશે અને છેલ્લે અહીંયા તમને a minus c minus a by 2 સેટ થઈ જશે. એવું ને ત્રીજું સૂત્ર છે tan a minus b by 2 બરાબર તમને મળશે a minus b upon a plus b into cot કેટલા છે c by 2. આવી જ રીતે તમારે ગણતરી કરવાની છે અને સાદુરૂપ આપવાનું. આ ઘરેથી તમારે કામ કરવાનું, કોઈ બાકી નથી રહેવાનું, ફેરબુકમાં લખેલું હોવું જોઈએ. બરાબર, ચાલો હવે જોઈએ ઉદાહરણ નંબર 26. ચાલો જોઈએ ઉદાહરણ નંબર 26. એમાં આપણને આપ્યું છે કે કોઈ પણ ત્રિકોણ ABC માટે, કોઈ પણ ત્રિકોણ ABC માટે શું સાબિત કરવાનું છે? તો કે a sin b c plus b sin c a plus c sin a minus b sin a minus b બરાબર 0. આવું આપણે સાબિત કરવાનું. જો પેટર્ન તમને એક પેટર્ન દેખાય, અહીંયા a છે તો અહીંયા b c કેપિટલ, સ્મોલ a છે તો સાઈન માં b અને c કેપિટલ છે, b સ્મોલ છે તો સાઈન માં c અને a કેપિટલ છે, c સ્મોલ છે તો સાઈન માં a, તો અહીંયા c હોય તો a b છે, b હોય તો અહીંયા c છે, a હોય તો b minus c. પેટર્ન જેવું કંઈક છે. તો આપણે માત્ર આનું મેળવીએ, આના જેવું આનું હશે, આના જેવું આનું હશે. તો પહેલા આપણે a sin b minus c નું મેળવીએ. શું મળે? તો આવું લખી શકો કે a ના a sin b into cos c minus cos b into sin c. સાહેબ આ શું કર્યું? આ શું કર્યું? તો b minus c alpha minus beta નું સૂત્ર આપણે શીખ્યા છે. sin alpha minus beta એટલે શું થાય? sin alpha into cos beta minus cos alpha into sin beta. થાય કે નહીં? આ
આપણે શીખ્યા છે sin t આપણે x y નું શીખ્યા છે x y તો x y લખો sin x cos y cos x sin y તમને x ને y મગજમાં બેઠું તો એવું લખી x y sin x cos y cos x sin y બરાબર કે નહીં આ તો શીખાય એટલે ખબર પડે આ sin x y હવે કોની જરૂર છે sin b cos c cos b sin c તો આપણે જાણીએ કે a sin a બરાબર કે લખીએ કે જો આવું ન લખવું હોય તો sin સૂત્ર આપણે ફરીથી લખીએ એમાં તમે a sin a લખો કે sin a લખો કોઈ પ્રોબ્લેમ નથી માન લો કે હું આવી રીતે લખું sin a બરાબર sin b બરાબર sin c બરાબર k આધાર તો કોની જરૂર છે sin b ની જરૂર છે બીજી કોની જરૂર છે sin c ની તો a ની જરૂર નથી તેને મૂકી દો તડકે sin b ના છેદમાં સ્મોલ b બરાબર a આના બરાબર a અને sin c ના છેદમાં c બરાબર પણ k તો શું મળશે sin b બરાબર bk અને sin c બરાબર ck જો ઘણાને પ્રશ્ન એવો થતો હશે કે તમે લાસ્ટ દાખલામાં તો a sin a લીધું સ્મોલ b sin b લીધું સ્મોલ c sin એના બરાબર k થાય અમારે એના બરાબર k તો ધારો તો તમને એ શું મળશે b k મળશે c k મળશે બીજો કઈ વાંધો નહીં આ તો અપોન આવે ને એટલે છેદ આવે એના કરતા ગુણાકાર આવે તો વધારે થાય એટલે ભાઈ એવું જ ધારો ને કે આપણું સરળ પડતું હોય તો તમે sin a લખી શકો અને એ k ધાર્યો કોને 1 k ધાર્યો લખો 1 k જેવી ગુણાકાર થતો હોય ને તો એ ગુણાકાર જ ખબર ઝડપથી જવાબ આવે ઓકે તો sin b ની કિંમત ખબર પડી ગઈ sin c ની કિંમત ખબર પડી ગઈ sin b sin c cos c અને cos b તો આપણને cos b ની કિંમત ખબર છે શું થાય અહીંયા b હોય તો a² + c² - b² upon 2ac આ cosine સૂત્ર રાઈટ પછી બીજું કયું તમારે મેળવવાનું છે cos b પતિ ગયો કોણ છે cos c બરાબર કેટલા હશે તો કે a² + b² - c² upon 2ab cos c ની કિંમત cos c ખબર પડી જાય cos b ખબર પડી જાય sin b ખબર પડી ગઈ sin c ખબર પડી ગઈ ઓકે ચાલો તો હવે આ બધી કિંમત પરિણામ 1 માં મૂકી દો પરિણામ નંબર 1 લઈએ પરિણામ 1 પરથી શું છે a sin b - c બરાબર a sin b એટલે કે bk cos c એટલે આવી cos c એટલે કેટલા છે તો કે a² + b² - c² છેદમાં 2ab રાઈટ ફરજિયાત પડે વચ્ચે માઈનસ છે તો એ માઈનસ લખી નાખીએ આપણે માઈનસ cos b એટલે કેટલા છે આવી ગયા તો શું છે a² + c² - b² છેદમાં કેટલા છે 2ac ઇન્ટુ sin c એટલે કેટલા છે તો sec હવે આ a ને બધાની સાથે ગુણી નાખો તો શું બને abk a² + b² - c² છેદમાં 2ab માઈનસ a અહીંયા ગુણાઈ જાય તો a² + c² - b² છેદમાં 2ac ઇન્ટુ ck ઇન્ટુ a ગુણાઈ જાય તો જો ab કેન્સલ ac કેન્સલ રાઈટ હવે શું મળશે તો આની અંદર તમને અહીંયા k છે અહીંયા k છે તો k ને કોમન કાઢી લઈએ અંદર શું વધે a² + b² - c² by 2 minus a² + c² - b² by 2 આઈ કે પડી ખબર આમાંથી અને આમાંથી બેમાંથી k કોમન હવે આનો તમે લસા કરશો તો 2 આવશે 2 ને 12 લખી નાખો અંદર શું હોય a² + b² - c² minus a² minus c² plus b². ખબર પડી 2 અને 2 લસા તમને એવું લાગતું અહીંયા 2 લખવા પડે નો સમજણ પડતી તો તમે જુઓ a² કેન્સલ b² plus b² કેટલા થાય 2b² c² minus c² minus 2c² તો આવું મળે k/2 આમાંથી 2 કોમન કાઢો એટલે b² minus c² એનો મતલબ 2 કેન્સલ તો આનો જવાબ કેટલો છે તો b² minus c². કોનો જવાબ a sin b minus c નો જવાબ શું થયો b² minus c² into k એટલે કે આવશે રાઈટ તો a sin b
નો જવાબ k b² એટલે અહીંયા b હોય તો b² આવે, c હોય તો c² આવે, તો આ બધાનો જવાબ આ જ રીતે મેળવવાનો. કેટલા લાંબા થઈ જાય? તો એના મતલબ એની જગ્યાએ લખી નાખવાનું તેવી જ રીતે b sin c minus a બરાબર કેટલા લખી શકશો? b sin c minus a. તો એ c minus a તો લખવાનું k c² minus a². અને બીજું કોણ છે? c sin a minus b બરાબર કેટલા લખશો? અહીંયા a minus b છે તો લખી નાખવાનું k a² minus b². કેટલું સરળ. અહીંયા b છે તો b² c છે તો c. એવું આવે છે ને તો આમાં એવું જ કરી નાખો ભાઈ, c છે તો c² a છે તો a². નકર તો તમારે આનું પણ આ જ રીતે ગણતરી કરી સાદુરૂપ આપી જવાબ લાવવો પડે. આવશે આ. તો હવે આપણે ત્રણેય જવાબ મળી ગયા. આનો જવાબ મળી ગયો, આનો જવાબ મળી ગયો, આનો જવાબ. LHS લખીએ. LHS બરાબર શું છે? તો કે a sin b minus c plus b sin c minus a plus c sin a minus b. LHS a sin b minus c plus b sin c minus a plus c sin a minus b. રાઈટ, આ c છે, કાઉન્સ નથી. ચાલો તો હવે શું કરશું? બધાની કિંમત ખબર છે. પરિણામ નંબર 1 આને કહી દે પરિણામ નંબર 2 અને આને કહી દે પરિણામ નંબર 3. રાઈટ, તો બધાની કિંમત લખી નાખો. આની કિંમત કેટલી? તો k b² minus c² plus k c² minus a² plus k a² minus b². બધાયમાંથી હું કોમન નીકળશે તો કે k અંદર ઉપર છે તો કે b² minus c² plus c² minus a² plus a² minus b². તો જુઓ b² plus minus b² c² minus c² plus minus a² plus a². k into 0 બરાબર 0 બરાબર RHS. 0 સાબિત કરવાનું. ખબર પડી? આ બધાયની કિંમત તમારે આ જ રીતે ગણતરી કરીને મેળવવાની થાય. ઈ નો મેળવી તો ઈ એકની મેળવી લીધી અને ઈ b² c². અહીંયા b હોય તો b² મેળવ્યું, c હોય તો પેટર્ન ને અનુસરો. ડાયરેક્ટ લખો કે અહીંયા b sin c minus a બરાબર k c² minus a², c sin a minus b k a² minus b². તેથી આપેલ પરિણામ સાબિત થાય છે. તો માંગેલ પરિણામ સાબિત થાય છે. આ લઈને છેલ્લે આપણે એડ કરી દઈએ. કયું પરિણામ આવ્યું નામ જાણે, છેલ્લે જવાબ 0 આવી ગયો એટલે સાબિત થઈ જાય છે. બાકી મગજમાં કે નહીં ઉપરથી હે ને થોડી વધારે મહેનત કરવાની જરૂર છે. આવા સાદા સાદા સ્ટેપ આપણને ખબર પડવી જોઈએ. આપણે સાયન્સમાં છીએ તો આટલો સ્ટેપનો ખ્યાલ રહેવો જોઈએ. ઓકે, તો ઉદાહરણ નંબર 26 પૂરું. હવે જોઈએ ઉદાહરણ નંબર 27. 27 સમજતા પહેલા ઉત્સેદ કોણ અને ઉત્સેદ કોણનો બેઝિક કોન્સેપ્ટ આપણને ખબર હોવો જોઈએ. જો કે અહીંયા આપણે ઉત્સેદ કોણ જ આપ્યો છે એટલે કે ઉપાધિ જેવું નથી. ચાલો બેઝિક કોન્સેપ્ટમાં ઉત્સેદ કોણ કોને કહેવો? તો જો માની લો કે તમને x અક્ષ સાથેનો કોઈ ખૂણો આપે તો આવો કોઈ ત્રિકોણ ને ત્રિકોણ ABC તો આ થીટાને શું કહેવો? x અક્ષ સાથેનો ખૂણો અથવા તો આડી લાઈન, શબ્દો ઘણે આડી લાઈન બોલે, આડી લાઈન સાથેનો ખૂણો એને ઉત્સેદ કોણ કહેવાય. અને આ ખૂણો આને આપણે શું નામ આપશું? આલ્ફા નામ આપીએ. તો y એટલે ખૂણો ઉત્સેદ કોણ બરાબર થીટા x અક્ષ સાથે. y અક્ષ સાથેનો ખૂણો એને આપણે કહીશું અવક્ષેદ કોણ અને એ આપણે કહીશું તો આલ્ફા. રાઈટ, x અક્ષ સાથેનો ખૂણો ઉત્સેદ કોણ અને y અક્ષ સાથેનો ખૂણો આલ્ફા. આટલી આપણે મગજમાં ફિટ કરીશું. આટલી નોલેજ જોઈએ. ઉદાહરણ નંબર 27. એક ઊંચાઈના શિરોલંબ ટાવર PQ ની ટોચના બિંદુ P નો A બિંદુએથી ઉત્સેદ કોણ. પહેલા તો એક ઊંચાઈનો ટાવર છે અને એનું નામ છે PQ. ઉદાહરણ નંબર છે 27. તો જો આપણે બુક પ્રમાણે આપણે કરવાનો પ્રયત્ન કરીએ તો આ એક ઊંચાઈનો ટાવર, જેની
શેના વડે દર્શાવ્યું છે તો કે PQ આને P વડે દર્શાવો આને Q વડે દર્શાવો આની ઊંચાઈ છે ભાઈ h જેટલી h ઊંચાઈનો ટાવર છે PQ હવે શું કીધું ની ટોચના બિંદુ P નો બિંદુ A થી ઉચ્છેદ કોણ બિંદુ A થી ઉચ્છેદ ક્યાંથી કીધો છે બિંદુ A એટલે આપણને રકમમાં આ આકૃતિ આપવી પડે બિંદુ A અહીંયા આગળ છે અહીંયા આગળ ઉચ્છેદ કોણ ઓકે તો આ ખૂણો જે આપ્યો છે 45 ડિગ્રી નો આપ્યો ઉચ્છેદ કોણ એટલે તમને જો ફરીથી મેં માની એ જ ઊંચાઈના શિરોલંબ ટાવર કે જેને દર્શાવ્યો છે PQ ની ટોચના બિંદુ P નો A બિંદુએથી ઉચ્છેદ કોણ A બિંદુએ થી એટલે અહીંયાથી ઉચ્છેદ કોણ 45 ડિગ્રી છે અને B બિંદુએથી ઉચ્છેદ કોણ એટલે અહીંયા કોઈ વ્યક્તિ A નામનો ઊભો છે અહીંયા કોઈ વ્યક્તિ B નામનો ઊભો છે ઓકે અને B બિંદુએથી ઉચ્છેદ કોણ માપ્યો ને તો ઈ ભાઈને B બિંદુએથી ઉચ્છેદ કોણ જોવા મળ્યો છે B બિંદુએથી ભાઈનો ઉચ્છેદ કોણ જોવા મળ્યો છે 60 ડિગ્રી બે જણા છે એક અહીંયા છે અને બીજો અહીંયા છે ઈ બે આ ટાવરના જોવે તો એકનો ઉચ્છેદ કોણ 60 ડિગ્રી દેખાય એકનો ઉચ્છેદ કોણ 45 ડિગ્રી દેખાય સિમ્પલ વાત છે અહીંયાથી કોઈ વ્યક્તિ જોતો હોય અહીંયાથી કોઈ વ્યક્તિ જોતો હોય અને જોવાનું આ એ બિંદુ વિચાર તો અહીંયાથી જોતો હોય આ બિંદુ એને 60 ડિગ્રીનો ખૂણો પડે અહીંયાથી જોઈને 45 ડિગ્રીનો ખૂણો પડે રાઈટ હવે આગળ શું કીધું છે એવું કીધું છે કે જ્યાં B નું A થી અંતર AB આ અંતર મને જ્ઞાત છે અને આ AB અંતર જે રહ્યું ને આ A થી B સુધીનું અંતર ઈ અંતર D જેટલું છે કેટલું છે D જેટલું અંતર છે AB અંતર જે રહ્યું ને ઈ D જેટલું છે આ અંતર આપણને આપેલું છે એટલે બે જણા ક્યાં ઊભા હતા ઈ આપણને ખબર છે એક અહીંયા અને એક અહીંયા આવી રીતે ઊભો છે આ બે વચ્ચેનું અંતર D ઈ આપણે જાણી છે એટલે આપણને કોની કિંમત આપી તો કે AB બરાબર D આપે છે બીજું PQ બરાબર H આપે છે આ બધી વસ્તુ જે આપે છે એ લખી નાખી બીજું ખૂણો એક આપણને આપેલો છે PAQ રાઈટ ખૂણો PAQ આપ્યો છે ઈ આપણને 45 ડિગ્રી આપે છે ત્રીજો એક આપણને ખૂણો આપ્યો છે PB અને આનું નામ શું આપશું બુક વડે શું આપ્યું H આપ્યું તો આનું નામ આપણે કેપિટલ H આપી દઈએ ઓકે તો ખૂણો PBH આપેલો છે ઈ આપણને 60 ડિગ્રી આપેલો છે પ્રશ્ન શું છે આગળ વાંચીએ AB એ AQ સાથેનો 30 ડિગ્રીનો ખૂણો બનાવે છે AB એ AQ સાથે 30 ડિગ્રીનો ખૂણો એટલે આટલો ખૂણો જે રહ્યો ને 30 ડિગ્રીનો આટલો ખૂણો 45 આખો 30 રાઈટ પ્રશ્ન શું છે સાબિત કરો કે સાબિત શું કરવાનું છે તો કે D બરાબર H √3 - 1 આવું આપણે સાબિત કરવાનું આ આપણું કામ છે કે તમે આવું સાબિત કરીને કરી દો ભલે ભાઈ કરી દે તો જો આ 45 ડિગ્રી હોય ને કોઈ પણ ત્રિકોણ એ દેના કોઈ પણ ત્રિકોણ હોય એમાં આપણે એમ કહીએ કે આ ખૂણો 45 ડિગ્રી આ ખૂણો 90 હોય તો ઓબવિયસલી આ ખૂણો 45 જ હોય આમાં કોઈ વાંધો ન હોય કારણ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય રાઈટ તો આ ખૂણો 45 ખૂણો આ ખૂણો 90 હોય તો ઓબવિયસલી ઓલો ખૂણો 45 થાય એટલે કયો ખૂણો આટલો ખૂણો જે રહ્યો જે બ્લેક લાઈનથી દર્શાવો એ ખૂણો થશે 45 ડિગ્રી રાઈટ 45 ડિગ્રી તો આપણે લખી નાખીએ કે અહીં હવે જવાબની સ્ટાર્ટ થાય ખૂણો APQ બરાબર 45 બીજો ખૂણો જોઈએ જો આ 30 ડિગ્રી હોય તો આગળ આપણે બીજું કઈ આપ્યું છે તો એના કઈ નથી હવે આપણે વિચારવાનું અહીંયા 45 ને 30 એવા બે ભાગ પડ્યા આ 60 ડિગ્રી નો હોય કયો ખૂણો B PBH 60 ડિગ્રી નો હોય આ તો 90 જ હોય એનો મતલબ BPH તો લખશું અહીં ખૂણો PBH ધ્યાન આપજો PBH બરાબર 60 ડિગ્રી છે તેથી PBH 60 ડિગ્રી PHB 90 ડિગ્રી તો BPH ખૂણો BPH બરાબર કેટલો થશે આટલો કેટલો ખૂણો થાય 30 ડિગ્રી આટલો ખૂણો કેટલો થાય 30 ડિગ્રી જો આટલો ખૂણો 30 ડિગ્રી તો આટલો કેટલો થાય 15 ડિગ્રી થાય કે નહીં આને આપણે દર્શાવી દઈશું 15 ડિગ્રી જેટલા ખૂણા આપણને ખબર પડતી હોય ને એ પહેલા આપણે લખી નાખવાના રાઈટ તો અહીં BPH બરાબર કેટલો છે તો કે 30 ડિગ્રી તથા ત્રીજો ખૂણો તમને કયો દેખાય APB ખૂણો APB
15 ડિગ્રી થશે. હવે અહીંયા એક વસ્તુ તો ફિક્સ થઈ કે PQ ની કિંમત જો આ PAQ ત્રિકોણ PAQ માટે આમે મોટો ત્રિકોણ જો PAQ આ ત્રિકોણ જોઈએ. આ ત્રિકોણમાં તમને ખૂણો 45 ડિગ્રીનો આપ્યો. કયો ખૂણો? AQ. જો આ 45 ડિગ્રી હોય ને તો આમાં અને આમાં બંને સરખા ઊભા માપના રાઈટ કે નો? 45 ડિગ્રીનો ખૂણો ક્યારે બને? જ્યારે x અને y એક્સિસ બંનેનો સેમ હોય ત્યારે. તો લખશું ત્રિકોણ PAQ માટે PAQ ખૂણો PAQ બરાબર ખૂણો APQ બરાબર 45 ડિગ્રી હોવાથી PQ બરાબર AQ બરાબર સ્મોલ h થાય. તો PQ અને AQ અને PQ બંને સરખા અને કેટલા સ્મોલ h છે. આ બુદ્ધિ દોડાવવાની. તો હવે તમને એના આધારે AP મળી જાય. તો ત્રિકોણ APQ માટે પાયથાગોરસના સિદ્ધાંત મુજબ AP² બરાબર શું મળશે? AP² બરાબર PQ² AQ². PQ² કેટલું? તો કે h² h² એટલે કે 2h². એનો મતલબ એમ કે AP² બરાબર 2h². તો AP બરાબર શું થાય? આનું વર્ગમૂળ કેટલું? √2 અને અહીંયા h. તો તમને AP બરાબર કેટલા મળ્યા? √2h મળ્યા. હવે ત્રિકોણ બીજો આપણે આ જોઈએ APB. કેમ આ ત્રિકોણ જોઈશું? કારણ કે D બરાબર h √3 - 1 નો સમીકરણ. તો તમને આ ત્રિકોણ ફરીથી દોરું. કયો ત્રિકોણ કહું છું ખબર છે? હું જો આયા બ્લુ પેન થી 3 લાઈન કરીશ ને ઈ મારે લેવાનું છે. આ ત્રણ બાજુ કઈ AP અને B. તો ત્રિકોણ APB માટે ત્રિકોણ APB હું થોડો નાનો અહીંયા દોરું તમને વધારે ખબર પડશે. જો આવો ત્રિકોણ બનશે અહીંયા ઉપર ઓકે અને અહીંયા આવો બનશે જો ઓકે. હવે તમારે ખૂણાની ચર્ચા કરવી હોય તો આ B નામનો ખૂણો છે ઓકે. આ A નામનો ખૂણો છે ઓકે. અને આ કયા નામનો ખૂણો છે? તો કે P. હવે અહીંયા કેટલો થશે? અહીંયા 45 અને 30 પાટનો ડિગ્રીનો ખૂણો કેટલો થાય? આ ડિગ્રીનો 15 થાય કે નહીં? 45 - 30 એટલે 15 ડિગ્રી થાય કે નહીં? યસ. તો કયો ખૂણો તમને 15 ડિગ્રી મળ્યો છે? PAB. ખૂણો PAB બરાબર 15 ડિગ્રી. ઓકે. બીજો ખૂણો તમને આ તો 15 ડિગ્રી ખબર પડી જ ગઈ હતી APB. તો આપણે યાદ લખ્યો હતો APB 15 ડિગ્રી. હવે આ ખૂણો કેટલો થાય? ABP. ખૂણો ABP કેટલો થાય? તો ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. આ 15 ડિગ્રી આ 15 ડિગ્રી. તો 180 માંથી 30 બાદ કરો 150 ડિગ્રી થઈ ગયું. તો ખૂણો APB બરાબર 150. રાઈટ. તો જે વચ્ચે હોય એ ખૂણો કહેવાય. ઓકે. હવે આના માટે આપણે sin સૂત્ર વાપરવું છે. તો sin સૂત્ર કે આ 150 ડિગ્રી. આપણે આના માટે sin સૂત્ર વાપરવું હોય તો P ની સામેની બાજુને સ્મોલ p, B ની સામેની બાજુને સ્મોલ b અને A ની સામેની બાજુને સ્મોલ a. આવું કહી. તો તમને P ની કિંમત તો ખબર જ છે D જેટલી છે. P ની કિંમત કેટલી છે? D જેટલી. તો આપણે ઓલરેડી આપેલું છે. પછી AP ની કિંમત ખબર છે. AP ની કિંમત કેટલી? AP ની કિંમત √2 છે. રાઈટ. તો તમને આ ત્રિકોણ જોઈશો તો તમને ખબર પડશે. હવે આપણે sin સૂત્ર વાપરવું હોય ત્રિકોણ APB માટે sin સૂત્ર મુજબ શું સૂત્ર લાગશે? તો જુઓ તમને આ ખબર છે ને આ ખબર છે, બે ખબર છે. તો AB એટલે કે P AB ના છેદમાં એની સામેનો ખૂણો એટલે કેટલો? sin 15. આ AB એની સામેનો ખૂણો એટલે sin 15 બરાબર. બીજી તમને કઈ ખબર કિંમત ખબર છે? AP ખબર. AP ની સામેનો ખૂણો કેટલો? તો 150 ડિગ્રી. તો AP ના છેદમાં sin 150 ડિગ્રી. બહુ સરસ વાત છે. આ ખૂણાને સમજશો તો બાકી નકામ. તો જો 15 ડિગ્રી આ 15 ડિગ્રી આ 150 ડિગ્રી આ √2h અને D કિંમત. તો AB ની કિંમત કેટલી છે? AB ની કિંમત તો કે D છે. હવે sin 15 ની કિંમત કેવી રીતે મેળવીએ?
તો હવે આપણે sin 15 ની કિંમત મેળવવા જઈશું. બોલો હાલ આ ભૂસી નાખું sin 15 ડિગ્રી ની આપણે કિંમત મેળવી લઈએ. ચાલો જુઓ આ એક્સ્ટ્રા sin 15 ડિગ્રી મને તો કિંમત યાદ છે પણ તમને ખ્યાલ ન હોય તો sin 45 - 30 કરવું પડે. sin 45 - 30 એટલે sin 45 cos 30 cos 45 sin 30. રાઈટ. તો sin 45 એટલે 1/√2 cos 30 એટલે √3/2 minus cos 45 એટલે 1/√2 અને sin 30 એટલે 2. તો લસા કેટલો આવશે તો કે 2√2 ઉપર કેટલું આવ્યું તો કે √3 - 1. આ આપણી sin 15 ડિગ્રી ની કિંમત થઈ ગઈ. તો sin 15 ડિગ્રી ની કિંમત કેટલી તો કે √3 - 1/2√2 બરાબર. AP ની કિંમત કેટલી? AP √2h એ લખશું √2h છેદમાં sin 150. sin 150 એટલે શું લખાય? sin 180 - 30 લખાય. sin 180 - 30 sin 180 - 30 sin pi -pi/6 બીજું ચડ બીજા ચડમાં sin 3 એટલે sin 30 અને sin 30 એટલે 1/2. તો અહીંયા જવાબ આવ્યો આપણો 1/2. ઓકે હવે આને ઉપર લખીએ તો 2√2 * d છેદમાં √3 - 1 બરાબર √2 એ જ હતું અને 1/2 એટલે છેદનો છેદંશમાં 2 એટલે 1/2 ઓકે 2 કેન્સલ √2 કેન્સલ કેટલું આવ્યું d ના છેદમાં √3 - 1 બરાબર h એટલે કે d બરાબર h * √3 - 1 d બરાબર h * યસ. તેથી માંગેલ પરિણામ સાબિત થાય છે. કેટલી વાર દાખલો જોવો પડશે સાહેબ? 4 વાર જોઈશું તો ખબર પડશે. રાઈટ 4 વાર જોઈજો તો જ તમને અવક્ષેપ કોણ બધાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. તો આ આપણો બે ત્રિકોણનો મેં ઉપયોગ કર્યો. એક P A Q નો ઉપયોગ કર્યો એનાથી મને પાયથાગોરસ મળ્યો અને ત્રીજો મેં આ ત્રિકોણનો ઉપયોગ કર્યો A P અને B જે તમને 3 લાઈન વડે દર્શાવેલા છે. ઓકે તો અહીંયા સુધી રાખીએ છીએ. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.